ભાઈ શ્રી ભરતભાઈ થોડો દેહનો ત્યાગ કરીને સદગુરુ ચરણવાસી થયા. એમનો ભંડારો સ્વાભાવિક રીતે શરીરમાં કંઈ તકલીફ નહીં, કોઈ લાંબી બીમારી નહીં અને ઓશિતા દેહનો ત્યાગ કરીને જતા સ્વાભાવિક રીતે આપણે સંસાર સંબંધમાં જોડાયા હોઈએ એટલે દુઃખ થાય ને. આપણે એમ કહેતા હોઈએ કે કરોડો રૂપિયાની ખોટ બૂરી શકાય, પણ માણસની ખોટ બુરાતી નથી. પણ કુદરતના ઘરથી આદિ અનાદિથી નિર્માણ થયેલી આ વસ્તુ છે કે નામ ધૈર્યો એનો એક દી નાશ થાય છે. કુદરત મહારાજે જન્મ અને મરણની બાજી પોતાના હાથમાં રાખી છે. જન્મની સાથે જ મૃત્યુનું કારણ અને મૃત્યુનો સમય નિર્મિત હોય છે, પણ એની આડે કુદરતે પડદો રાખ્યો છે. એટલે આપણું કેટલું આયુષ્ય છે, કેટલું આયુષ્ય ભોગવીને આપણે દેહ છોડશું એની આપણને ખબર નથી. એટલે જ સંતો કાયમને માટે રામ ઢોલ વગાડીને આપણને ચેતાવે છે કે મનુષ્ય જીવનની અંદર ક્ષણભંગુર દેહનો ભરોસો કર્યા વગર કોઈ સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કરીને ભજનની કમાણી કરીને જન્મ સફળ કરી લેવો. તો ભાઈ શ્રી ભરતભાઈ જેનો વાસો જ ગુરુ ચરણમાં હતો, બાલ્ય વયથી ભક્તિભાવવાળું જીવન, બળો ભોલો સ્વભાવ, ખાસ કરીને કામ વગર કંઈ બોલવું નહીં, તો એનાથી થઈ હશે એ કંઈક સેવા કરી હશે, કંઈ સંત સમાગમ કર્યો, સદગુરુ શરણની સેવના કરી ને પૂર્વ કમાઈએ ભજનનો માર્ગ પણ પ્રાપ્ત થયો. એટલે યથામતી કંઈક આ માર્ગમાં ખેડાણ કર્યું એટલે એનો આપને સંતોષ હોય. શું સંતોષ? કે જેને કાને મહામંત્ર પીડ્યો, જેના ઉપર દયાળુ સંતોની કરુણાની દ્રષ્ટિ પડી, એ અંશ કોઈ દિવસ અધોગતિએ જતો નથી. એનો વાસો કાયમને માટે ગુરુ ચરણમાં હોય. પણ આપણો દેહનો સંબંધ હોય એટલે સ્વાભાવિક રીતે એ સંબંધ તૂટે. એટલે હું હોય તો મને દુઃખ થાય ને તમે હોય તો તમને દુઃખ થાય. પણ શાસ્ત્રો, સંતો, ઋષિમુનિઓ અને અનુભવી જ્ઞાનીઓ એમ કહે છે કે આપણા ઘરમાંથી
આપણા કુટુંબમાંથી કોઈ પણ સભ્ય ગુરુ ચરણવાસી થાય એની પછવાડે કલ્પના ન કરવી, એના બદલામાં સદગુરુનું ભજન કરીને શ્રદ્ધાંજલિ રૂપે એને અર્પણ કરવામાં આવે તો એ ગત આત્માને શાંતિ થાય અને આપણા આત્માને પણ શાંતિ થાય. બધાના દેહો જુદા જુદા હોય છે. દરેક દેહની અંદર આત્મા એક છે. માળાના પારોડિયા ઘણા છે, પણ માળાના પારોડિયાનું જે સૂત્ર છે એ એક છે. એમ સર્વનો આત્મા એક છે. એટલે સંત મત અને શાસ્ત્ર મત એમ કહે છે કે આપણા આત્માને જેટલું દુઃખ થાય એટલું ગત આત્માને થાય, માટે કલ્પના છોડીને ભજનના માર્ગ તરફ વળવું. અને મનુષ્યનો અવતાર જ ભજન ભક્તિને માટે મળેલો છે. કોઈ પણ સંકટ, કોઈ પણ આપણા ઉપર દુઃખ આવે એમાંથી ઉગરવાને માટે અન્ય ફાફાઓ મારવા કરતા સદગુરુનો સત્ય નામનો આશરો લેવો એ જ ઉત્તમ ઉપાય છે. બાકી આ સંસારની ઘટમાળ આદિ અનાદિથી આમની આમ ચાલી આવે છે. સંસારના રેટની ઘટમાળ ભરાય છે ને ઠલવાય છે. જગતમાં જેટલા જન્મે એ એક દી મૃત્યુને વશ થાય છે. આ સંસારની ઘટમાળ છે. તમારું કુટુંબરૂપી ટોળું કાયમ રહેશે, કુટુંબના સભ્યો કાયમ નહીં રહે. નવા આવતા જાય, જૂના જતા જાય. આપણે એમ કહીએ કે ઝાડનું પાન પીળું થાય પછી ખરે, પણ જોવો ક્યારેક પવનની આટે આવે તો લીલું પણ ખરે. કહેવાનો મતલબ, જેનું આયુષ્ય પૂરું થાય એને ક્ષણભંગુર દેહ છોડી દેવો પડે છે. હવે મહાન મહાન સત્તાધારી સંતો, બીજા કોઈ નહીં, આપણે ઉગારામ દાદાની જ વાત કરીએ કે એ જો બીજાને 18 વર્ષનું આયુષ્ય આપતા હોય તો એણે 92 વર્ષને બદલે 100 વર્ષ પૂરા કર્યા હોત તો કંઈ વાંધો હતો? જેની એક કરુણાની દ્રષ્ટિથી જ 18 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થતું હોય તો એ કદાચ 105 વર્ષ કદાચ જીવ્યા હોત તો. પણ સમય પૂરો થતા કુદરતના ઘડેલા કાયદાની અંદર સમજુ મહાપુરુષો ક્યાંય માથું મારતા નથી. જીવનનું કર્તવ્ય પૂરું કરી લીધું. જેમ પંથ ખૂટી ગયો પછી ઘોડો છૂટી જાય તો વાંધો નહીં, એમ જીવનમાં કરવાની કમાઈ કરી લીધી પછી મહાપુરુષો આ ક્ષણભંગુર દેહનો મોહ રાખતા નથી અને રાજીપાથી ક્ષણભંગુર દેહને છોડીને ભજન કરતા સદગુરુ ચરણવાસી થાય છે. માટે આ આદિ અનાદિની ઘટમાળ ચાલી આવે છે. જગતને નિત્ય નવું રાખવાને માટે કુદરત મહારાજે ઘડેલો આ કાયદો છે.
તો ક્ષણમાં જનાર દેહ છે બલની ખબર પડતી નથી. આ વાતમાં રાય કે રંકની કોઈ ગણના નથી. ક્ષણવારની અંદર જ્યારે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે ગમે એનો દેહ છૂટી જાય છે. ભરતભાઈ દેહ છોડીને આલ્યા ગયા તો આપણે બધાને શું અમરપટ્ટા છે. સમય પૂરો થશે એટલે આપણે પણ ક્ષણભંગુર દેહને છોડવો જ પડશે. એ વાતમાં રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, અને મેં કીધું એમ સત્તાધારી મહાપુરુષ હોય તોય ભલે, અને એથી આગળ હાલો ભગવાનના અવતારો હોય તોય ભલે, અવતારો એ દેહ એક દી છોડી દીધા છે. સંસાર સંબંધની અંદર કોઈનું બળ નથી કાયમ આવતું. મૃત્યુને અટકાવી શકાતું નથી, મૃત્યુને સુધારી શકાય છે. મૃત્યુને સુધારવાની સમજણ જેને સદગુરુ મળ્યા એની પાસે છે કે મૃત્યુને સુધારવું હોય તો સદગુરુનું નામ સ્મરણ કરતા કરતા દેહ છોડી દે, એનું મૃત્યુ મંગલમય બની જાય છે. જેને સદગુરુ મળ્યા છે, સદગુરુ ચરણનો આશરો મળ્યો છે, અને ગુરુ વચનની પ્રતીતિ છે, એ અંશ કાયમને માટે ગુરુ ચરણનો અધિકારી છે, અને એનો કાયમ ગુરુ ચરણમાં વાસ છે. મૃત્યુને સુધારી શકાય છે, મૃત્યુને અટકાવી નથી શકાતું. એટલે સંતો કે ખોટા ગભાટા અને રજળપાટ મૂકીને કોઈ સદગુરુ સંતનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય જીવનમાં ભજન કરી લ્યો તો તમારું મૃત્યુ મંગલમય બની જાય, મૃત્યુ સુધરી જાય. લાખો પ્રયત્નો કરવા છતાં રાજમાં પાછા ન ફર્યા. ગુણધામ ગોપીચંદ જેવા રાજ મૂકીને સંસર્યા. ગાદી તકિયા મૂકીને એને કાં હારો લાગ્યો સાથરો. લાખો પ્રયત્નો કરવા છતાં ગોપીચંદ ભરથરી જેવા એ પાછા રાજમાં પગ ન ભર્યા. સદગુરુ મળતા સમજાણું કે રાજનું સુખ તો તણખલા જેવું છે, અલ્પ છે, ક્ષણિક છે. ઈશ્વર ભજનનું, સદગુરુ ચરણનું સુખ અખંડ અને અવિચળ છે. આવું જેને સમજાણું એણે રાજનો મોહ મૂકીને પણ સંત ચરણ સેવીને ભજનની અંદર જીવન વિતાવ્યું છે. તો આપણને એવા ભાઈ ગુરુ મળ્યા છે કે સંસારમાં રહીને ત્યાગી રહી શકાય, સંસારમાં રહીને સારને ગ્રહણ કરી શકાય, સંસારમાં રહીને મોક્ષ મુક્તિનો લાભ મળી શકે એવા સદગુરુ મળ્યા છે. એની શાન ભાન બતાવી છે. તો સંસારમાં રહી નહીં, જેને ગુરુ વસન, ગુરુ ભક્તિની થોડી ઘણી નિષ્ઠા બંધાણી, એ નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાએ નર નહીં જાવે. આવા ગમનનું એને નથી અડતું,
સર્પ કાસળી ઉતારીને જેમ બીજી લાવે, નહીં જાવે તો કે આ દેહ છોડીને વયા જાય છે ને, કે અધોગતિએ નહીં જાવે દેહ તો ગમે એને સમય થાય એટલે છોડવો જ પડે છે. એમાં કંઈ ચાલતું નથી. પણ સંબંધની દ્રષ્ટિએ, ઉંમરની દ્રષ્ટિએ થોડું વહેલા ને મોડું આપને લાગતું હોય. વૃદ્ધોની હાજરી હોય અને નાની ઉંમરવાળાના દેહ છૂટતા હોય એટલે વૃદ્ધોને પણ ઘણું દુઃખ થતું હોય કે આપણે ગુરુચરણવાસી જવાના તૈયારીમાં હતા અને આ નાની ઉંમરના ચાલ્યા જાય, એટલે સ્વાભાવિક એનું દુઃખ થાય. પણ આ બધી વસ્તુ પ્રારબ્ધને આધીન છે. જેટલું જ એનું આયુષ્ય નિર્માણ થયું છે એટલું જ ભોગવી શકાય છે. એટલે સંતો રામ ઢોલ કાયમને માટે વગાડ્યા કરે છે. આપણે અર્જુન બાપાએ ગાયું કે નામ ધર્યા ઈ નક્કી જવાનું, આ નથી કોઈથી અજાણ્યું, ગુરુચરણમાં અરજીવન બોલ્યા રાખી લ્યોની રામની ઓળખાણ્યું. આવ્યું તારે હરી ભજવાનું, ટાણું આમાં નહીં બેસે કાંઈ, નાણું આવ્યું છે તારે હરી ભજવાનું ટાણું. નામ ધર્યો એનો એક દી નાશ છે, આ વાતથી કોઈ અજાણ્યું નથી. માટે રામની ઓળખાણ કરી લ્યો, રામની નાતો બાંધી લ્યો. તો ભાઈ તમે નામનો અને ગુરુનો નાતો બાંધો ને, એ રામનો જ નાતો છે. નામથી રામ જુદા નથી, ગુરુથી ઈશ્વર જુદા નથી. આ નાતો જેણે બાંધી લીધો એની ઓળખાણ જેણે કરી લીધી, એ 5 દી વહેલા વયા જાય તો એને ખોટ નથી. એ તો એનું કામ કરીને એના રસ્તે ચાલ્યા ગયા. હવે આપણે પ્રેરણા લેવાની કે આપણું આયુષ્ય કેટલું હશે, હવે આપણી જિંદગી કેટલી હશે, આપણે કંઈક આપણા જીવનની કમાણી કરી લઈએ. ભારે વૈભવ તણા ભોગી માનધાતા સમા, જરાવાર ખોખા રહેતા તો એને બહુ થતી હતી ખમા ખમા. એવા બડા મોજી તળો પણ એક દી દેહ તો ન રહ્યો, માનધાતા જેને પૃથ્વી વરીતી. એવડા મોટા વૈભવ ના ભોગી જરાક પડખું ફરેતા ખમા ખમા થાય. આવડી મોટી જેની કમાઈ જેને પૃથ્વી વરી, એવાના પણ દેહ તો નથી રહ્યા. પણ એવડો મોટો વૈભવ જેને પૃથ્વી વરી છતાંય એ રાજ વૈભવની અંદર એણે ઈશ્વર ભજન કર્યું. તો ભાગવત જેવા પવિત્ર ગ્રંથની અંદર એની કથાઓ આવે છે. અને એમને ત્યાં મહાન પવિત્ર યોગી જેવા મુસ્કંદ જેવા સંત પાક્યા. માટે વૈભવની અંદર પણ વૈરાગ્ય રાખીને સદગુરુ શરણ સેવીને જે ભજન કરે એને વાલા ધન્યવાદ છે, એની કમાઈને ધન્ય છે. બાકી આવડું મોટું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છતાં દેહ તો કોઈનો કાયમ રહેતો નથી. પૃથ્વી જેને વરી એનું ઐશ્વર્ય કેવડું ગણાય, એનું પુણ્ય કેવડું ગણાય, એની કમાઈ કેવડી ગણાય. એના બી દેહ તો નથી.
પણ ભજન કર્યું એની પવિત્ર ગ્રંથોની અંદર કથાઓ છે ને એમાંથી આપણે પ્રેરણાઓ લેવી પડે. સંસાર સંબંધ સાસો છે નહીં, સૌ સ્વાર્થને આધીન છે. માતા પિતા ભ્રાતા પ્રિયા પુત્ર તલીન છે. જરા નહે સ્વાર્થ તો જેમ ફેંકી દે કાંકરો. સંસારનો સંબંધ કાયમ સાસો નથી. સ્વાર્થ છૂટે જેમ કાંકરો ફેંકી દે એમ સંસારમાંથી ફેંકાઈ જાય છે માણસ. છતાં વૈરાગ્ય થતો નથી. નામ યાદ આવતું નથી, નામથી પ્રીતિ થતી નથી. માટે આવી પડે શરીર પર વિપત્તિ તોય ડરવું નહીં, અને કારણ વગર મૃત્યુ થાય એવું કોઈ કાર્ય કરવું નહીં. નિજ ધર્મની ધોંસરી હિંમત વડે સિર પર ધરો. શરીર ઉપર વિપત્તિ આવે તો કોઈ સંતો ડર્યા નથી, ને કારણ વગર મૃત્યુ બને એવું કોઈ કર્યું નથી. સમય આવે ભલે વહેલું મૃત્યુ આવે તોય ભલે, મોડું આવે તોય ભલે, પણ જે સમજણપૂર્વક જીવન જીવે જાય છે એ 5 દિવસ કદાચ ક્ષણભંગુર દેહ છોડીને વેલા જાય તો એને ખોટ નથી. મહાન મહાન વિભૂતિઓ, હજારો લાખો લોકોના સાયારૂપ એવા મહાપુરુષો દેહ કરીને વયા જાય એમાં એને ખોટ નથી, પણ આપણી સાયા જૂટવાઈ જાય એ આપને ખોટ છે. માટે નિજ ધર્મની ધોંસરી હિંમત રાખીને જેણે શિર ઉપર ધરી છે કે જીવનમાં તરરોડ આવે, નાના મોટા સંકટો આવે, સદા ધર્મમાં નામ વચનમાં ક્યારેય શંકા કુશંકા નહીં, કે લેશ માત્ર એમાં કોઈ પ્રકારનો સંશય નહીં. વાતાવરણની અસર દરેક મનુષ્યના મન ઉપર થાય ને. સુખ હોય તો એની અસર થાય અને દુઃખ હોય તો એની થાય. વાતાવરણની અસર દરેક મનુષ્યના મન ઉપર થાય છે, પણ ચાલુ વાતાવરણને વિંધીને પાર થાય એવા જે સંતો એ પોતાની મસ્તીમાંથી ક્યારેય ડગતા નથી. બાકી સ્વાભાવિક રીતે વાતાવરણની અસર દરેક મનુષ્યના મન ઉપર થાય છે, પણ સંતોના જીવન તપાસો એ કાંઈક ચાલુ વાતાવરણને વિંધીને બહાર નીકળી ગયા હોય એવું લાગે છે, કે દુઃખના સમયે પણ સંતો અડગ રહ્યા છે. લેશ માત્ર એના મન ઉપર એની કોઈ અસર દેખાતી નથી. બાકી સંત ગાય એટલે આપણે ગાઈ નાખીએ. સુખ ઓર દુઃખ में આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરમને ભાવે. પણ એ વાત કોઈ નાની નથી. સુખમાં અને દુઃખની અંદર સમાન દ્રષ્ટિ રાખવે એ કોઈ નાની વાત નથી. એ તો જેનું સુરતા બાણ લક્ષ્યબદ્ધ છે એ જ વાતાવરણને વિંધીને બારો નીકળી શકે. જેનું સુરતા બાણ લક્ષ્યબદ્ધ છે એ ગમે એવી સ્થિતિની અંદર એ વાતાવરણને વિંધીને
પોતાની મૂળ સ્થિતિની અંદર શાંત અને ધીર થઈને રહી શકે છે. એવા સંતોને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે. તો એવા સુરતા બાણવાળા વાતાવરણને વિંધીને બારા નીકળી ગયા હોય એવા ગુરુ મારીને તમારી માથે બેઠા છે. એવા ગુરુ બેઠા છે કે દરેક સ્થિતિનો સામનો કરીને ભક્તિભાવની અંદર કાયમને માટે ગરકાવર્યા. તો એને લઈને જ અત્યારે આપણી લાખો લોકોની ગદગંગા અને ભક્તિભાવનો લાભ છે. એ સંતોની કમાઈ છે. બાકી તમે જેને ભગવાન રામ કહો છો, કરતા કુદરત જગત સર્જનહાર કહો છો, જેના ચરણનો સ્પર્શ થાય અને શલ્યા અહલ્યા બની જાય, તો એને વનવાસ થાય તો કમસે કમ એના પિતા દશરથને 14 વર્ષ જીવાડી દે તો કોઈ વાંધો લેવાનું હતું. કમસે કમ ખાલી 14 વર્ષ જીવાડી દે તો કોઈ વાંધો લેવાનું હતું. પણ જેણે કાયદો ઘડ્યો છે એ અમલ કરે તો આપણે બાપા કરવો પડે. એમાં કંઈ ચાલતું નથી. માટે સર્વ મમતા મટાડીને સંતોષ સારો રાખવો, સંસારમાં રહેવા છતાં વૈરાગ્યનો રસ ચાખવો, શુદ્ધ ભાવે હરિભજન કરી સાગર કહે સંસાર સાગરને તરવો. સાગર મહારાજ કહે છે બધી મમતા મટાડીને જીવનમાં સંતોષ રાખવો. બાહિર પદાર્થોનો સંતોષ તો એ બરાબર છે, પણ ગુરુમાં અને નામમાં સંતોષ હોવો જોઈએ કે બસ મને ગુરુ મળ્યા એ મારા માટે સર્વોપરી છે. જે મને નામ મળ્યો એ મારા માટે સર્વોપરી છે, એનાથી અધિક કંઈ વસ્તુ નથી. આ સંતોષ થવાથી સંસારમાં રહેવા છતાં વૈરાગ્ય રહે છે. અને વૈરાગ્ય રહેતા ભજન થાય છે, અને ભજન થાય એટલે સંસાર સાગરને સેજે તરાય છે. માટે આદિ અનાદિનો કુદરતના ઘરથી નિર્માણ થયેલો આ એક શિરસ્તો છે કે અવધિ પૂરી થાય એટલે ગમે એને ક્ષણભંગુર દેહ છોડી દેવો પડે. પણ જેટલું આયુષ્ય હતું એની અંદર જે કંઈ ભજનની કમાણી કરી એ કમાણી જીવને જન્મો જન્મ સંગાથ આવે છે. બાકી સંગ્રેલું ભેળું કરેલું કંઈ ભેળું નથી આવતું, પણ સદગુરુના ભજનની કમાણી ભેળી આવે છે. તો ભાઈ શ્રી ભરતભાઈ કાંઈક ભજનની કમાણી એ કરી ગયા છે, કાંઈક સેવાભાવ એ કરી ગયા છે, સંત સમાગમની અંદર પણ રમણ કરી ગયા છે. પણ માણસના ગુણ યાદ આવે ને, ગુણ યાદ આવે એટલે આપણું દિલ દ્રવી જાય, ઘણું બધું દુઃખ થાય. છતાંય મનને સમજાવવું પડે
સમજાવીને મનને ભજનથી શાંત કરવું પડે. બાકી કલ્પનાનું ફળ હંમેશા કલ્પના જ હોય છે. ભજનનું ફળ શાંતિ આપનાર છે. કલ્પનાનું ફળ ઉગ્રતા આપનાર છે. એટલે સંતોએ આપણને ભજનનો માર્ગ દેખાડ્યો છે. ને મારથી પુરુષો, આ બધાને ટેકા દે એવા પુરુષો, એને કંઈક શરીરમાં રોગો થયા છે, થોડા ઘણા સુખો દુઃખો થયા છે, અને સમય આવે સૌ કોઈએ ક્ષણભંગુર દેહને છોડ્યા છે. એનો અફસોસ નથી. અફસોસ તો કમાણી કર્યા વગર જાય એનો હોય છે. આકાશમાં વાદળી ચડે, ચડેલી વાદળી વરસીને જાય તો એનો અફસોસ નથી, પણ વર્ષા વગરની ચાલી જાય એનો અફસોસ છે. એમ જેની જિંદગી ઈશ્વર ભજનની કમાણી કર્યા વગર ચાલી જાય એનો અફસોસ હોય છે. કંઈ પણ કમાણી થોડી ઘણી કરી છે. ઉગારામ દાદા કહેતા કે તમને ખાલી ગુરુનો અને નામનો ભરોસો 1% રહે ને તોય તમે 87 સોનામાંથી ન જાઓ. જરૂર વસન વિશ્વાસીને, ગુરુ વિશ્વાસીને સદગુરુ ચરણનો આશરો મળે છે. માટે એ વાતમાં કોઈ શંકા નથી, શંકાને કોઈ સ્થાન પણ નથી. મહાપુરુષોની નજરો, કરુણાની નજરો આપણા ઉપર પડે એ પણ આપણું સદભાગ્ય સમજવું. લઘુ દાદાએ ઉગારામ દાદાના ગુણ ગાતા એમ કીધું કે ધન્ય પશુ પંખી જે ઠામ, જે વસે મારે સદગુરુને ગામ. નમો તરોવર ડાળ પાન, જે મારા સદગુરુની પાસે કરે વિશ્રામ. મારા દાદા ઉગારામના ગામના પશુ પંખી ભાગ્યશાળી કે આ મહાન વિભૂતિની નજરમાં એ આવ્યા. ને જે અંશ એની નજરમાં આવે, એની કરુણાની દ્રષ્ટિમાં આવે, એ અંશનો ન્યાથી 84નો છેડો પૂરો થાય છે. ઝાડ હોય તોય ભલે ને પશુ પંખી હોય તોય ભલે. પોતાને સ્વધામ જવું તું. અમારે ઉકા બાપાને કીધું કે લા તારી વસેરી ઘોડી મેં મારે હાથે શ્યારજામો બનાવ્યો છે, લઈને આવો ને. બે માણા કીધું ના પ્રયાણ કરો છો. મારે શ્યારજામો મૂકીને તારી ઘોડી નહીં અમર કરવી છે. પણ સાઈટમ આઠમનો તહેવાર ઉકા બાપા જઈ શક્યા નહીં. એટલે સોનલમાને ભલામણ કરી કે મારે જાવું છે તો પાકું છે. ઉકાબાઈને કહેવાઈ ગયું છે, હું વયો જાઉં, પાછળથી આવે તો ઘોડી લઈને તારે એને ચાંદલો કરી દેવો, અમારો સારજામો માથે મૂકી દેવો, મારે એની ઘોડીને અમર કરવી છે. ખરેખર ઉકા બાપા જઈ શક્યા નહીં. બાબા વૈયા ગયા પછી ભંડારા પછી ઘોડી લઈને ગયા. ડેલીની અંદર ઘોડી લીધી.
માએ ચાંદલો કરી સામાન માંડ્યો, રીતસર માણા પૈગે લાગે એમ ઘોડી પૈગે લાગી સમાધિના. હવે વિચારો, ઘોડીને અમર કરે એ આપને ન કરે ભલામણા. તો વિશ્વાસની વાતું છે, ભરોસાની વાતું છે. ભક્તિ છે ને એ શ્રદ્ધા વિશ્વાસની છે, ભાવ પ્રેમની છે. ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ હોય તો તરણ તારણ સદગુરુ તો છે જ ભાઈ. અને એ આપને મળી શક્યા છે. પણ આપણો કેટલો ભરોસો, આપણી કેટલી પ્રતીતિ, આપણી કેટલી એમાં નિષ્ઠા, એની વાતું છે. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી ગુરુ વસનના ભરોસે બાપા રહીએ. અને એ રાખે એમ આપણે સૌ કોઈને રહેવાનું છે. પણ ધન્ય છે કે કાંઈક થોડી ઘણી અહીં કમાણી કરીને જાય અને ધન્ય છે. ને આ બધા કુદરતી યોગ કહેવાય. જોવો કે ભલે ભરતભાઈ દેહ છોડીને વ્યા ગયા, પણ ગોતવા જાય તો ઈ ટાણું ન આવે બાપા નહીં. તિથિ આરે એનો ભંડારો એ એક જિંદગીની યાદી છે. કઈ સાઈન ગોતવા જાવ તો એ સમય નથી મળતો હો ભાઈ. ના ના, સાઈન તમે ગોતવા જાવ તો એ સમય નથી મળતો. પણ આ કાંઈક અંશે કમાણી કરી એનો પણ સતાય દેહ અદ્રશ્ય થાય એટલે સ્વાભાવિક દુઃખ થાય. પણ આ બધાય પાસા તપાસો તો એ ખબર પડે કે આ અંશ કાંઈક ભાગ્યશાળી છે. આ બધા એના બાપા પુરાવા પડ્યા છે. આપણે કાંઈ જગતમાં વાહ વાહ કેવરાવી નથી ને ક્યાંય ધજાગરો બીજો બાંધવોય નથી. પણ આપણે તો આપણા મનથી પ્રતીતિ કરીએ વાલા. અને એ ભાવ પ્રેમમાં રહીને ગુરુ ગુણ ગાય અને આનંદ કરવો. સદગુરુદેવ કી જય.